વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 9 વિષય છે ગણિત, પ્રકરણ નંબર 2 છે બહુપદીઓ, જેમાં સ્વાધ્યાય 2.3 વિશે અભ્યાસ કરી રહ્યા છે. આ ચેપ્ટર બહુ જ લાંબુ છે એટલે બહુ જ વાર લાગશે. હું એક દાખલો ભણાવું તો શાંતિથી વિદ્યાર્થીને મગજમાં ઉતરી જાય એવી રીતે ભણાવું, બરાબર? એટલે હું કોઈ ઉતાવળ કરતો નથી, તો તમારે ભણવાની પણ કોઈ ઉતાવળ કરવાની થતી નથી. જેની અંદર દાખલા નંબર 4 અવયવ પાડો, બરાબર? તો અવયવ લાસ્ટમાં અમે બે દાખલા સમજાવ્યા હતા, આજે ત્રીજો દાખલો આવ્યા છે, બરાબર? તો અવયવ કેવી રીતે પડે આના, બરાબર? અવયવ કેવી રીતે પડે તો મેં લાસ્ટમાં સમજાવ્યું હતું કે પ્રથમ પદ અને અંતિમ પદ, બરાબર? કેવું પદ? પ્રથમ પદ એટલે કે 6, અંતિમ પદ એટલે કે 6, બંનેનો કરવાનો ગુણાકાર. 6 ગુણ્યા 6 કેટલા થાય? 36 થાય. બંનેનો કરવાનો ગુણાકાર 6 ગુણ્યા 6 36 થાય. હવે શું કરવાનું તો કે બંનેનો ગુણાકાર કર્યા પછી બંને કયા કયા ઘડિયામાં આવે એ જુઓ. તો કે એકથી જ શરૂઆત કરવાની. 36 એકુ 36 એટલે 1 36 36, બરાબર? આમ કરો કે આમ કરો એક જ થયું. 1 36 36 36 એકુ 36. પછી બેના ઘડિયામાં આવે તો કે હા 2 10 20, તમને ખબર છે કે ના જ પાડશો, બરાબર? 18 દુ 36, તો 2 18 પણ 36 જ થાય. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું. 3 ના ઘડિયામાં આવે હા 12 તરી 36, 3 12 36 થાય, બરાબર? 4 ના ઘડિયામાં આવે તો હા એ ખબર છે 9 ચોક 36 અને 4 નવા 36. 5માં ના આવે 6 માં, તો 6 માં આવી ગયા હા 6 6 36, તો 6 આમ કહો આમ કરો એક જ થયું, બરાબર? તો આટલા ઘડિયામાં ટોટલ 36 આવે. 1 ના ઘડિયામાં 2 ના 3 ના 4 ના 6 ના, બરાબર? 36 18 12 અને 9 અને 6, બરાબર? આટલા ઘડિયામાં શું આવે? 36 આવે. પણ મારે શું જોઈએ? 36 તો જોઈએ જ છે, 36 તો આવવા જ જોઈએ, પણ સાથે શું આવવું જોઈએ? +5. એટલે કે એ બંને જે અવયવ જે છે, જેમ કે આ 1 અને 36, 2 અને 18, 3 અને 12, 4 9 6 6, આ જે અવયવ છે એનો સરવાળો 5 થવો જોઈએ, +5, બરાબર? આવું મારે જોઈએ છે, બરાબર? તો આની અંદરથી તમે વિચારો કે 1 અને 36 નો સરવાળો કરો તો 5 થાય. કોઈ સંજોગોમાં થાય બંને બાદબાકી કરો તો 35 થાય, સરવાળો કરો 37 થાય. એટલે આ તો આવવાનું નથી કાઢવાનો આને. ચલો હાલો, ચલો 2 અને 18, 2 અને 18 નો સરવાળો 20 થાય, અને 2 અને 18 ની બાદબાકી કરો તો 16 થાય. તો એ પણ આવવાનું નથી, તો કાઢો આને પણ. પછી 3 અને 12, 12 ને 3 15 થાય, બાદબાકી કરો તો 9 થાય. તો એ પણ આવવાનું નથી, એટલે એને પણ કાઢો. 9 અને 4 સરવાળો કરો તો 13 થાય, બાદબાકી કરો તો 5 થાય. તો એ આવશે 9 અને 5, સોરી 9 અને 4, 9 ચોક 36, 9 ચોક 36, અને આ બંનેને શું કરો? બાદબાકી કરો. 9 ઓછા 4 એટલે 5 થઈ જાય. બોલો આ ખબર પડી કે ના પડી? તો પહેલું સ્ટેપ મને ખબર પડી. પહેલા સ્ટેપમાં પહેલાનો અને છેલ્લાનો ગુણાકાર કરવાનો, એટલે કે 36 થાય. 36 કયા કયા ઘડિયામાં આવે એ લખવાના. એ લખાઈ ગયા પછી એની અંદરથી જોવાનું કે કોનો સરવાળો કે બાદબાકી કરો તો વચ્ચે વાળી સંખ્યા મળે. વચ્ચે એટલે કે વચ્ચે 5 છે, તો વચ્ચે 5 મળે. તો 9 ચોક 36 થાય અને 9 ઓછા 4, 9 ચોક 36 થાય અને 9 ઓછા 4 5 થાય. તો આ વચ્ચે વાળી સંખ્યા મને મળી ગઈ. બોલો આ ખબર પડી કે ના પડી? ચલો ડન, ઓકે. p of x બરાબર 6x નો વર્ગ વત્તા 5x, બરાબર? ભાગ પાડી નાખ્યા 9 અને 4, બરાબર? તો પહેલું જે પદ છે એને એમને જ લખવાનું, અને છેલ્લું પદ છે માઇનસ સહિત એને એમને લખવાનું. ખાલી આ 5 ની જગ્યાએ જે અવયવ આપણે મેળવ્યા 9 અને 4, આ બંનેની બાદબાકી 5 થાય. તો આ +9, તો +9, x હોય તો x, y હોય તો y, -4 તો -4x, જે પ્રમાણે છે એ પ્રમાણે લખવું. બોલો આ ખબર પડી? ક્લિયર? હવે શું કરવાનું તો કે જે પ્રથમ પદ છે આમાંથી કંઈક સરખું હોય કોમન લેવું, આમાંથી કંઈક સરખું હોય કોમન લેવું. ચલો આ બંને જો આ 6 છે, આ 6 ને 3 દુ 6 કહેવાય, અને આ 9 છે અને 3 તરી 9 કહેવાય. તો બંનેમાં 3 3 સરખા કહેવાય. તો 3 ને હું લઉં કોમન, તો અહીંયા શું વધ્યું? 2 વધ્યા, બરાબર?
આ x નો વર્ગ અને આ x છે તો બંને બાજુ x પણ છે તો x કોમન આવે તો અહીંયા x વધ્યો કારણ કે વર્ગ હતો તો એક વખત વધ્યો એને કૌંસમાં લખ્યો અને અહીંયા શું વધ્યું ખાલી 3 વધે +3 ખબર પડી કે ના પડી? ના પડી ફરી વખત પાડું જો આ 6 છે 6 ને 3 દુ 6 કહેવાય હા કહેવાય આ 9 છે તો 9 ને 3 તરી 9 કહેવાય હા કહેવાય તો બંનેમાં સરખા શું છે 3 તો 3 ને કોમન લીધા પછી અહીંયા x નો વર્ગ અને અહીંયા x તો બંનેમાં x સરખો છે તો x કોમન લીધો હવે આ 3 અને વર્ગ હતો તો એક વખત રહ્યો સોરી અહીંયા 3 દુ તો અહીંયા 2 વધે અને અહીંયા x વધ્યો અને પ્લસ આ 3 વધે પ્લસ શું વધે 3 હવે આ બંનેમાં શું સરખું છે પહેલા તો માઈનસ નિશાની સરખી તો માઈનસ હું કોમન લઉં પછી જે 4 છે તો આને 2 ગુણ્યા 2 કહેવાય અને 6 છે એને 3 ગુણ્યા 2 કહેવાય તો બંનેમાં 2 2 સરખા તો 2 ને હું કોમન લઉં બંનેમાં શું સરખું 2 કોમન તો હવે અહીંયા આ 2 અને x વધ્યા શું વધ્યું 2x આ માઈનસ અને આ માઈનસ તો કોમન આવી ગયા અહીંયા તો પ્લસ વધ્યા અને અહીંયા 3 વધ્યા જો આ કૌંસ અને આ કૌંસ સરખો આવવો જોઈએ અહીંયા બધું ગબર ગોટાળો થઈ ગયો તો આપણે જોઈ લઈએ ડિજિટલી બરાબર બોલો ખબર પડી જો ફરી વખત કહી દઉં આને 3 દુ 6 કહેવાય અને 3 તરી 9 કહેવાય બંનેમાં 3 3 સરખા તો આ 3 કોમન લીધા બરાબર ચાલો હવે આ x નો વર્ગ છે અહીંયા ખાલી x છે તો બંનેમાં x x સરખા તો આ x કોમન લીધો આ 2 અને x વધે કહેવાય તો 2x અને આ 3 વધે કહેવાય તો આ 3 બોલો આટલી ખબર પડી ચલો આ બંનેમાંથી માઈનસ નિશાની કોમન તો માઈનસ આને 2 દુ 4 કહેવાય અને આને 2 તરી 6 કહેવાય તો બંનેમાં 2 2 સરખા તો અહીંયા 2 લખ્યા અહીંયા x વધ્યો તો અહીંયા x લખ્યો આ માઈનસ માઈનસ કોમન આવી ગયા તો પ્લસ વધ્યા અને આ 3 તો આ 3 આઈ હોપ કે હવે ખબર પડવી જોઈએ ક્લિયર હવે શું કરવાનું બંનેમાં સરખો કૌંસ છે એને એક વખત લખી નાખો અને જે વધ્યું 3x - 2 એને બીજા કૌંસમાં લખી નાખો તો 2x + 3 અને બીજા કૌંસમાં 3x - 2 આ જે છે એને એક વખત લખી નાખો તો વધ્યું શું 3x - 2 એને બીજા કૌંસમાં લખી નાખો એટલે ક્લિયર ચલો બરાબર તો આમ આપેલ બહુપદી છે એનો માંગેલ અવયવ શું મળે છે 2x + 3 અને 3x - 2 આ એનો અવયવ મળે બરાબર તો દાખલા નંબર કયો હતો દાખલા નંબર ચોથાનો કયો ક્લિયર કર્યો ચોથાનો ત્રીજો ક્લિયર કર્યો બરાબર ચોથાનો ત્રીજો હવે ચોથાનો ચોથો પણ જોઈ લઈએ ચોથાનો ચોથો તો કરીએ કઈ રીતે શું કરવાનું તો કે પેલા પ્રથમ પદ અને અંતિમ પદ બંનેનો ગુણાકાર 3 4 12 તો અહીંયા લખો 12 12 કયા કયા ઘડિયામાં આવે 1 થી શરૂઆત કરો 12 1 12 એટલે કે 1 12 12 1 12 12 12 1 12 2 6 12 તો 6 દુ 12 2 6 12 3 ચોક 12 3 ચોક 12 4 તરી 12 પછી 4 4 તો આવી ગયા હવે નહીં લખવાનું બરાબર 5 6 6 પણ આવી ગયા બરાબર તો આટલા ઘડિયામાં 12 આવે ચલો હવે વચ્ચે છે કઈ નથી તો -1 છે કઈ ના હોય શું કહેવાય -1 તો કોનો સરવાળો કરો બાદબાકી કરો -1 થાય 1 અને 12 સરવાળો કરો તો 13 થાય બાદબાકી કરો તો 11 થાય એટલે આ તો આવવાનું નથી કાઢવાને ચલો આ 2 અને 6 2 અને 6 8 થાય બાદબાકી કરો તો 4 થાય આ આવવાનું નથી કાઢવાને તો જે વધ્યું તો આવવાનું જોઈએ આ બંનેની બાદબાકી કરો 3 - 4 એટલે -1 થઈ જાય તો 3 ગુણ્યા 4 કરો તો 12 થાય 3 - 4 કરો તો -1 થાય ક્લિયર તો અહીંયા શું થશે તો અહીંયા 3 અને 4 તમને અવયવ મળ્યા તો p of x બરાબર રકમ લખી 3x નો વર્ગ - x - 4 બરાબર તો અહીંયા તમને અવયવ જે શોધ્યા એ તમે લખી નાખ્યા 3x નો વર્ગ - 3x સોરી -4x અને આ બાજુ તો આ બંનેમાંથી શું કોમન આવશે તો આ બંનેની અંદર પહેલી વાત તો અહીંયા x છે અહીંયા x છે તો x કોમન આવે હવે અહીંયા 3 અને 4 છે તો બંનેમાં કઈ સરખું નથી તો 3x અહીંયા વધ્યા કારણ કે અહીંયા x નો વર્ગ હતો તો એક x કોમન આવી ગયો તો એક વખત વધ્યો અને 3 અને આની અંદર એક x એટલે અહીંયા વધે માઈનસ આ x કોમન આવી ગયા તો ખાલી 4 વધે પછી આ બંનેમાં કઈ સરખું નથી તો પ્લસ જે છે એવું ને એવું લખી નાખો 3x - 4 તો આ અને આ એ બંનેમાંથી કોમન જેમ આવી ગયું આટલી ખબર પડી ચાલો હવે જે આ બંને કૌંસ સરખા બની ગયા આ કૌંસ અને આ કૌંસ તો બંનેને એક વખત લખી નાખો એની સિવાય જે વધ્યું
x વત્તા 1, તો એને એક વખત લખી નાખો તો 3x ઓછા 4 અને એક કૌંસમાં x વત્તા 4, બરાબર. તો દાખલા નંબર ચોથાનો ચોથો કમ્પ્લીટ, બરાબર. તો આમ શું કહી શકાય, આમ આપેલ બહુપદી જે છે, બરાબર, માંગેલ અવયવ 3x ઓછા 4 અને x વત્તા 1 મળે છે, બરાબર. તો દાખલા નંબર 4 ના બંને ક્લિયર, બરાબર. તો અહીંયા આપણો લેક્ચર પૂરો થાય. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.